એટલે તો શું તમને એમ હવે રાવણ નું મિથ્યાભિમાન કે તમને એમ થશે કેવાય આ તો શું કે રાવણ નું મિથ્યાભિમાન તો કે રાવણને પોતાને અભિમાન હતું કે હું જ એક આખા લંકાનો આખા દુનિયામાં હું જ એક કદાવર પ્રાણી છું એટલે કે સોરી કદાવર મનુષ્ય છું હું જ એક આખી દુનિયામાં રહેનારો શક્તિશાળી માણસ છે એવું એને પોતાને અભિમાન હતું એટલે રાવણ જે છે એનું અભિમાન એ કેવી રીતના તૂટે છે એની વાત આપણને અહિયાં કરવામાં આવે છે કે રાવણ નું અભિમાન છે એ કઈ રીતના તૂટે છે એની વાત આપણે સમક્ષ અહિયાં રજૂ કરવામાં આવી છે તો સરસ મજાનું આ લેસન છે એમાં અભિમાન તૂટવાની વાત કરે છે બરાબર તો જે આ લેસનની સ્ટોરી એવી છે કે પિતાજી છે એનું સ્વયંવર એટલે કે ના લગ્ન માટે દેશ વિદેશથી રાજાઓ આવ્યા હોય છે સીતાજી ના પિતા છે જનક રાજા તેમણે દેશ વિદેશથી રાજાઓ બોલાવ્યા હોય છે અને તેમને એક શરત મૂકી હોય છે કે પોતાની દીકરીને લગ્ન કરવા માટે જે શિવજી નું ધનુષ્ય છે ત્રંબક નામનું જે રાજા એ ધનુષ્ય ઉપાડી શકશે એના જ લગ્ન તે પોતાની દીકરી ના લગ્ન એ રાજા સાથે કરાવશે આ વાતની એને આ વાતની એને શરત મૂકી હોય છે ત્યારે એક પછી એક રાજાઓ છે એ એ ધનુષ્ય ઉપાડવા માટે આવે છે પણ કોઈ ધનુષ્યને ઉપાડી શકતું નથી અને જયારે રાવણ નો વારો આવે છે ત્યારે સીતા મનોમન પ્રાર્થના કરે છે કે હે શંકર ભગવાન તમારું આ ધનુષ્ય રાવણ ન ઉપાડી શકે કારણ કે સીતાજીને રાવણ સાથે લગ્ન કરવા હોતા નથી એ પોતે જે છે એ પછી એની પ્રાર્થના ભગવાન શંકર સાંભળી લે છે અને એ છે એ ધનુષ્ય રાવણ ઉપાડી શકતો નથી પછી સીતાજી છે એ રામ ભગવાનને લગ્ન કરવા ઈચ્છતા હોય છે રામ છે એ ધનુષ્યને ઉપાડે છે અને પછી તેના લગ્ન સીતા સાથે થઈ જાય સરસ મજાની આવી આખી રાવણના મિથ્યાભિમાનની આખી જે છે આપણી સમક્ષ કથા મૂકેલી છે અને કથા કાવ્ય કહેવાય બરાબર ચલો આ કથા કાવ્ય છે એ સરસ મજાની છે તેને હવે આપણે આગળ સ્ટડી કરીએ હવે એનો લેખક પરિચય જે છે કવિ પરિચય એ આપણે મેળવી લઈએ રાવણ નું મિથ્યાભિમાન કવિ છે એના જીવન વિશે આપણે પરિચય મેળવવાના છીએ શું કે છે રાવણ મુખ્ય અભિમાન એક ઐતિહાસિક ઘટના ઉપર રચાય શું કે છે કે રાવણ નું મિથ્યાભિમાન ઐતિહાસિક કથા ઉપર રચાયેલું છે ઐતિહાસિક કથા કોને ખ્યાલ છે ઐતિહાસિક કથા એટલે શું કોઈને ખ્યાલ છે હિસ્ટ્રિકલ સ્ટોરી યસ બેટા હિસ્ટ્રિકલ સ્ટોરી એટલે જે પેલા થઈ ગયું ઈ હિસ્ટ્રિકલ ઓકે વેરી ગુડ હિસ્ટ્રીકલ કે જે વીતી ગયેલું છે જે બની ગયેલી ઘટના છે એને ઐતિહાસિક ઘટના કહેવાય તો આપણો જે પાઠ છે ને એ પણ કંઈક એવો જ છે કે ઐતિહાસિક ઘટના ઉપર આધારિત બરાબર કે આ જે રાવણ નું મિથ્યાભિમાન છે એ ઘટના ઐતિહાસિક ઘટના છે
બરાબર. એ ઐતિહાસિક ઘટના પર રચાયેલું કથા કાવ્ય છે. હવે આને કથા કાવ્ય શું કામ કીધું છે? કથા કાવ્ય એટલે કે કોઈ કવિ છે એ તો આ કાવ્ય બનાવ્યું જ છે. પણ આ કાવ્ય છે એ પેલા કથાના સ્વરૂપમાં હતું. એટલે કે પેલા આ આખી ઘટના બની ચુકેલી છે. આ બની ચુકેલી કથા છે એને કાવ્યમાં રૂપાંતર કવિએ કરેલું છે. બરાબર. તેના કવિ તીર્થદાસ ગરબડદાસ. તેઓનું ઉપનામ ગિરધર છે. તેમનો જન્મ ઈસવીસન 1787 માં વડોદરા જિલ્લાના માસદ ગામમાં થયો હતો. તેમનું મૃત્યુ ઈસવીસન 1852 માં થયું. ગીરધર કૃત રામાયણ અને રાજસુયજ્ઞ કવિશ્રી ગિરધરના જાણીતા પુસ્તકો છે. જો કવિ ગિરધર છે એ ઐતિહાસિક ઘટના ઉપર ઘણી બધી કથાઓ લખેલી છે. કે જેમણે ગીરધર કૃત રામાયણ, રાજસુ યજ્ઞ આ બધી જ વસ્તુઓ તેમણે લખેલી છે. અને તેઓ ના આ બધા પુસ્તકો છે એ સરસ મજાના જાણીતા પુસ્તકો છે. બરાબર. તો સરસ મજાનું આ ચેપ્ટર જે છે એ આપણી સમક્ષ રજૂ કર્યું છે. અને ગિરધરે તેમણે પોતાની મુખ્ય રચનાઓમાં મૌલિક, કાલ્પિક કે ઐતિહાસિક કથાનું વિશદ રીતે આલેખન કર્યું છે. શું કે છે કે મૌલિક અને કલ્પિત કે તેમણે જે રચનાઓ કરી છે એ બધી કલ્પના ના આધારે છે. અને મૌલિક એટલે કે આપણને સમજાય જાય એવી. અને કલ્પિત એટલે કલ્પના ને આધારે. ઐતિહાસિક કથાનું વિશદ રીતે આલેખન કરીને કથા નિરૂપણ નો નિરાળો આગવો રસ પેદા કર્યો છે. શું કે છે? કે વિશદ રીતે કથાનું વિશદ રીતે એટલે કે સરસ રીતે એનું સરસ રીતે એનું આલેખન કર્યું છે. અને એમાં તેમણે કથાનું વિશદ રીતે આલેખન કર્યું એટલે સરસ મજાનું તેને પોતે એનું વિસ્તૃત એનું નિરૂપણ કર્યું છે. આલેખન કરીને કથા નિરૂપણ નો નિરાળો આગવો રસ પેદા કર્યો છે. એટલે કે સરસ મજાનું આવું આલેખન કરી એને કથાનું નિરૂપણ કર્યું ને આપણે એ કથાને જાણવાનો આગળ સમજવાનો રસ એમણે પેદા કર્યો છે. પછી કે છે રાવણ નું મિથ્યાભિમાન તથા કાવ્યંશ કવિશ્રી ગિરધર કૃત રામાયણ નામના જાણીતા પુસ્તક માંથી લેવામાં આવ્યું છે. જેમાં એમણે સીતાના સ્વયંવર પ્રસંગનું અને તેમાં આવતા રાવણનું રૂઆબ ભર્યા મિથ્યાભિમાન નું અદભુત ને સુંદર વર્ણન કર્યું છે. તેમને જે રાવણ પ્રત્યેનું અભિમાન છે. રાવણને જે પોતાના રૂઆબ ભર્યા મિથ્યાભિમાન છે તે પોતે પોતાની જાત પર ગર્વ કરે છે. એ મિથ્યાભિમાન નો પ્રસંગ આપણી સમક્ષ અહિયાં રજૂ કર્યો છે. સરસ મજાનું તેને રામાયણ છે. એ પુસ્તક માંથી આ રાવણ નું મિથ્યાભિમાન છે. એ આપણી સમક્ષ અહિયાં રજૂ કર્યું છે. તમને પોતાને મેં તમને પેલા વાત કરી કે સીતાના સ્વયંવર પ્રસંગે જે રાવણ નું મિથ્યાભિમાન છે એનું અદભુત અને સુંદર રીતે વર્ણન કર્યું છે આપણી સમક્ષ. આપણે આગળ જે છે હવે લેસન શરૂ કરીએ.
બરાબર. આ લેસનમાં છે આપણે ધીમે ધીમે આગળ જશું કારણ કે આના થોડા અક્ષર છે એ થોડા આગળ અક્ષર જે છે આના જે શબ્દ છે એ થોડા ઐતિહાસિક ભાષાના છે બરાબર. સરસ મજાનું કાવ્ય છે એ ગવાય એવું પણ છે પણ એ આપણે જયારે રિવિઝન કરીએ ત્યારે બરાબર. અભિમાન કરીને બોલ્યો તે સમયે રાવણ રાજ પણ કર્યું છે કહે મુજની વાત. પેલા આપણે ખાલી કાવ્ય છે એને ખાલી વાંચીશું. વાંચીશું અને પછી એને સમજવાનો પ્રયત્ન કરીશું બરાબર. વિદેહે ક્રંદક દેખાડ્યું રાવણનું સત્કાર એ ચાપ ચઢાવે તેને કન્યા આરોપે વર એવું સાંભળીને અત્યપાતે હત્યો રાવણ રાય કૈલાસ તરીકો હલાવ્યું કોણ માત્ર ધનુષ કહેવાય. મેં અમર બનીવાન કીધા હું રાવણ બળ્યો સત્ય કંદકની પેરે ઉછાળું મેરું મકરા જળ પર્વત પૃથ્વી કીધી કરી નાખું પલકમાં નિર્ધાર બ્રહ્માંડ ત્યાગ કરાવું. એ ધનુષ્યના ચાર એમ ઘણા વચન બોલી વચ્ચે ઉઠ્યો રાવણ રાય. વચ્ચે આ પોતાનું સાંભળી ધનુષ ભણી જાય. ત્યારે સીતાને ચિંતા થઈ જે રાવણ કરશે કામ પછી સ્તુતિ શિવ ઉમિયાતાની કરતા હતી અભિરામ. મહારાજ શિવ સંકટ હરણ રાખજો મારી રાત હાલે નહીં રાવણ થકી ત્રયંબક તમારું હાથ. એમ સીતાના મનતાની ચિંતા જાણી રામે એ કરી વિકટ દ્રષ્ટિ ધનુષ્ય ઉપર થયું ગૌરવ તે રાવણે આવી બાત મારી વિષ કરતું ત્યાં લેખ હાલે નહીં તે નું ભારે ત્રંબક સદા થયો નિસ્તેજ સ્પર્શતા શિવચાક હલાવ્યું હાલે નહીં ત્યારે પામ્યું મન પરિતાપ. પછી અતર પિતૃ દંત રીષ્ટે રક્ત લોચન ક્રોધ મનુષ્ય તે તવ ઉપાડ્યું ઘણું જોર કરીને ક્રોધ. પરસ્વેગ ચાલ્યો અંગથી ઊંચું કર્યું બલવાન ઘણો શ્વાસ ચઢ્યો શૂરને થયું મન અભિમાન. ઊભું કર્યું જબ ધનુષ્ય અતિ બળ કર્યું મહાકાય કરમાં હેથી લડખડ યુદ્ધ થવો પડ્યો રાવણ રાય. પૃથ્વી ઉપર પડ્યો દશમુખ થયો પૂર્ણ પ્રહાર તેથી ઉપર પડ્યું ત્રયંબક ચમકાયો તેની વાત. તે ભડાકો સાંભળ્યો થઈ ઘણી ઉડી રજ તે થાત રુધિર ચાલી મુખ થકી કચ્છર થયો પોકાર કરતો બોલ્યો તમે શૃણો સર્વે ધન હું દબાયો છું મને કાઢો હાય પીડા મન. અરે જનક મુજને કાઢ વહેલો જશે મારા પ્રાણ. તો કુંભકર્ણ ઇન્દ્રથી તુજને મારશે વિવારા.
પૂરભંગ કરશે અસુર તારું લેશે મારે કામો નવો અવતાર જો સાવ એકતો તુજ ઘેર તેમ તે સમયે ચંપાયો રાવણ થયું દુઃખ અપાર પૃથ્વી પર પડ્યો નિશાચર કરે મુખ પોકાર પોકાર કરતો મુખે રાવણ પીડા પામે તન ત્યારે સર્વ સભા સાંભળતા બોલ્યા જનક રાય રે સરસ મજાની આખી આપણે કાવ્ય છે એ વાંચી કાવ્ય છે એ ઘણી બધી શબ્દ છે એના એ ઐતિહાસિક શબ્દ છે બરાબર તો એ આપણે નીકળી જાય છે શું કે છે કે સરસ મજાનું અહિયાં આગળ આપણી સમક્ષ પંક્તિ મૂકી છે પંક્તિ આપણી સમક્ષ મૂકી છે એના આપણે વિગતવાર જે છે શબ્દ વડે સમજીશું અને પછી એની કાવ્યની સમજૂતી સમજીશું શું કે છે અભિમાન કરીને બોલ્યો તે સમયે રાવણ રાજ હવે આપણને પંક્તિ વાંચતા જ સમજાય છે કે રાવણ છે એ અભિમાન કરીને બોલ્યો તે સમયે એટલે કે જયારે ધનુષ્ય ઉપાડવા જાય છે એ સમયે રાવણ છે એ અભિમાન કરીને બોલે છે અલિયા જનક તે શું પણ કર્યું છે કહે મુજને આજ કે હે જનક રાજા તમે શું કર્યું છે આજે તમે મને કહો રાજા જનકના દરબારમાં સીતાનો સ્વયંવર યોજાયો હતો તે સમયે રાવણ રાજ અભિમાન કરીને બોલ્યો અલિયા જનક હવે તું મને કહે કે તે એવી કઈ પ્રતિજ્ઞા લીધી છે તો સરસ મજાની આપણને પહેલા જ તે લાઈનમાં કહી દે છે કે જનક રાજા એ જે પ્રતિજ્ઞા લીધી છે એ પ્રતિજ્ઞાની વિશે રાવણ પૂછી રહ્યો છે કે જનક તે કઈ પ્રતિજ્ઞા લીધી છે તારા દીકરીના સ્વયંવર માટે તે જે પ્રતિજ્ઞા લીધી છે એ તું મને આજે કહે તવ વિદેહે ત્રંબક દેખાડ્યું રાવણને તત્કાળ એ ચાપ ચડાવે તેને કન્યા આરોપે વરમાળ તરત જ તવ વિદેહે તવ વિદા હવે એટલે કે તે તરત જ તે વખતે વિદેહ એટલે વખતે જનક રાજા એ રાવણને ત્રંબક નામનું ધનુષ્ય દેખાડ્યું તરત જ જનક રાજા એ રાવણને ત્રંબક નામનું ધનુષ્ય દેખાડ્યું અને કહ્યું આ ધનુષ્યને જે ઉઠાવશે એટલે કે આ ધનુષ્યને જે વ્યક્તિ ઉઠાવશે એના પર ચાપ ચઢાવશે ચાપ ચઢાવશે એટલે એને ઉપાડશે તે પુરુષ સીતા સાથે વરમાળા પહેરાવશે તે પુરુષને સીતા છે એની સાથે લગ્ન કરાવવામાં આવશે એની સાથે વરમાળા પહેરાવામાં આવશે આવી શરત છે એ જનક રાજા એ મૂકેલી હોય છે એવું સાંભળીને અટ્ટહાસે હસ્યો રાવણ રાય કૈલાસ સરીખો હલાવ્યો કોણ માત્ર ધનુષ કહેવાય તરત જ એવું સાંભળે છે ત્યારે રાવણને તો અભિમાન આવી જાય છે કે વળી આ તો શું કેવાય ધનુષ્ય તમારા માટે કઈ ન કહેવાય ધનુષ્યને તો આમ કૈલાસ જો મેં હલાવ્યો છે કૈલાસ પર્વત છે એને મેં આખો હલાવી નાખ્યો છે તો ધનુષ્ય તો માત્ર મારી માટે કોણ કહેવાય મારી માટે ધનુષ્ય કઈ
કહેવાય જ નહી. બરાબર, તો ધનુષ્ય મારા માટે કઈ ન કહેવાય. હવે આપણે સમજૂતી જોઈ લઈએ. આવું સાંભળીને રાવણ ખડખડાટ હસવા લાગે છે. અને સભા સમક્ષ પોતાના પરાક્રમો કહેવા લાગ્યો. કે કૈલાસ પર્વત જેવા અનક પર્વતો મેં હલાવ્યા નાખ્યા છે. આ તો માત્ર ધનુષ્ય છે. મેં અમર બંદીવાન કીધા, હું રાવણ બળ્યો સત્ય. બંદૂકની ફેરે ઉછાળું મેરું મંદરાચળ પર્વત. શું કે છે કે અમરબંધી વાન થયેલા દેવોને મેં અમર થયેલા કેરોને મેં બંદીવાન બનાવી લીધા છે. એટલે કે મેં એને પકડી લીધા છે. મેં એને મારા આગેવાન કરી નાખ્યા હતા. મેં એને મારા આપડે કેવાય ને કે મારા સિપાહીઓ બનાવી લીધા હતા. એને કેદ કરી લીધા હતા. તો મેરુ અને મંદરાચલ પર્વત જે છે એ મારા માટે શું કહેવાય? તો મેરુ અને મંદરાચલ પર્વત તમારા માટે મેરુ અને મંદરાચલ પર્વત મારા માટે તો કઈ જ કહેવાય નહીં. એ પર્વતોને મેં દડાની જેમ ઉછાળ્યા છે. એટલે જ હું સાચો બળવાન છું. પોતાના પરાક્રમો છે એ વારા ફરતી કહેવા લાગે છે. એટલે આવા પોતાના પરાક્રમો છે એ પોતે એટલે આવી રીતના પોતાના જે છે પરાક્રમો રાવણ છે એ બધા સભાજનની સમક્ષ ગાવા લાગે છે. પછી શું કે છે અમરબંધીવાન. અમરબંધીવાન એટલે કે અમર થયેલા. અમર થયેલા જે છે એટલે કે ભગવાન તરફથી વરદાન પામેલા છે દેવો છે કે જે ક્યારેય મરી શકતા નથી. એ દેવો ઉપર તે એટલે આવા અમર બંદીવાનો જે છે એની ઉપર તે રોપ જમાવે છે. તો પછી આ લોકો તો મારા માટે શું કહેવાય? હવે આગળ જો આપણને અહીંયા ચિત્રમાં બતાવે છે ને કે રાવણને કેવી રીતના રાવણે બધાને બંદીવાન કરી નાખ્યા હતા. રાવણ આવું અભિમાન કરે છે. પૃથ્વી ઊંધી કરી નાખું પલકમાં નિર્ધાર. બ્રહ્માંડ ચાક ચડાવું તો એ ધનુષના શા ભાર. કે આંખના પલકારો ઝપકે એટલી વારમાં તો પૃથ્વીને ઊંધી કરી નાખો એટલે પૃથ્વીને પણ હું છે ઈ ફેરવી નાખો. પૃથ્વીને પણ હું મારા પગની નીચે દબાવી દઉં. તો સમસ્ત વિશ્વને તો હું ગોળ ગોળ ફેરવી નાખું. તો આ ધનુષ્યનો તો ભાર શું મારા માટે. એટલે પોતે જે છે એ બધી જ વસ્તુમાં પોતે બધી જ વસ્તુમાં રાવણ છે ઈ અભિમાન કરે છે. કે તમે શું વિચારો છો કે મારા માટે તો આ બધી જ વસ્તુ સાવ રમતવાત છે. મારે જે આ ધનુષ્યને ઉપાડું એ તો એક પલકારામાં એક પળભરમાં હું આ ધનુષ્યને ઉપાડી લઉં છું. આવી વાત જે છે એ રાવણ કરી રહ્યા છે. એમ ઘણા વચન બોલી પછી હટ્યો રાવણ રાય. વસ્ત્રભૂષણ કાઢીને ધનુષ્ય ભણી તે જાય. સરસ મજાનો તે અભિમાન કરતો કરતો આગળ ચાલે છે. ને આવા પરાક્રમ પોતે કર્યા છે. અને આવા પરાક્રમો કર્યા છે એના પોતે આખી સભામાં ગાતો ગાતો પોતે પોતાના સભાના ગુણગાન ગાતો ગાતો આગળ જાય છે અને બોલ્યો કે રાવણ રાજ ઊભો થયો.
તે રાવણ રાજ છે એ ઊભો થયો અને બોલ્યો. પોતાના કપડાને ઘરેણા સરખા કરીને તે ધનુષ્યની તરફ જવા લાગે છે. પોતાના ઘરેણા અને કપડાને સંભાળતો તે ઘરેણા તરફ આગળ વધતો જાય છે. હવે પોતાને કેટલું અભિમાન છે. પોતાએ જે કરેલી વસ્તુ છે કે જે સાવ ખોટી વસ્તુ છે. કે પોતાને જે કરેલી બધાને મનુષ્યને હાનિ પહોંચાડવાની વસ્તુ છે. આ બધી હાનિ પહોંચાડી તો પણ રાવણને અભિમાન છે. કે પોતે જે કરે છે એ બધું જ સાચું છે અને બધું જ બરાબર છે. પોતે ક્યારેય આ વસ્તુ છે જે પોતે કરેલા પરાક્રમો છે એ પરાક્રમોને કરીને હંમેશા બળવાન રહેવાનું એવો છે એ બધાની સમક્ષ તે દાવો કરે છે. કે હું તો બળવાન છું. હું કોઈ દિવસ જે છે એ મારાથી વધારે બળવાન આ દુનિયામાં કોઈ નથી. આવો એ બધાને ભરી સભામાં જનક રાજાની સામે દાવો કરી રહ્યો છે. આમ રાવણ જે છે એ પોતે અભિમાન તો કરે જ છે. પણ એનું અભિમાન આ સભામાં ચકનાચૂર થઈ જાય છે. તરત જ તે બધા લોકોને ઈ પોતે અભિમાન કરતો કરતો શંકર ભગવાનના ધનુષ્ય તરફ જાય છે. ચલો નેક્સ્ટ જે છે એ આપણે આગળનો લેસન છે એ નેક્સ્ટ લેક્ચરમાં સ્ટડી કરીશું. તો ચલો અહિયાં સુધીનો લેસન છે એ બધાને સમજાય.